હેલો મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો જે રાકેશ બારોટનું હમણાં ટ્રેનિંગમાં સોંગ ચાલે છે, નહીં બને તારે મારે, જે હમણાં 2 દિવસ પહેલાં જ નવું આવ્યું। તો તમે કોઈ ડીજે રિમિક્સ બનાવતા હો, કોઈ પોસ્ટર એડિટિંગ કરતા હો અથવા કોઈ સોંગ અપલોડ કરતા હો તો તેની માટે તમારે થંબનેલ તો જોઈએ। તો એચડી થંબનેલ કેવી રીતે બનાવવું તે આજની વિડીયોની અંદર આપણે શીખીશું। જે કાઇનમાસ્ટરની અંદર એડિટિંગ કરીશું પૂરું। તો આવા જ અન્ય એડિટિંગ વિડીયો આપણી ચેનલની અંદર અપલોડ કરેલા છે, તો તમે જઈને જોઈ શકો છો। તો ચલો આપણે એડિટિંગ શરૂ કરીએ ટાઈમ બગાડ્યા વગર। સૌ પહેલાં તો આવું બેકગ્રાઉન્ડ લઈ અને આને બ્લર આપી દેવાનું છે। આ બેકગ્રાઉન્ડમાં ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર તમને મળી જશે। અને હવે આપણે અહીંયાથી જે રાકેશ બારોટના ફોટા છે પીએનજી તેને લઈ લેવાના છે। અને અહીંયા ડબ્બા જેવું બોક્સ દેખાય છે, તેનું વ્હાઇટ ડબ્બા પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક રીતે આ ફોટો સેટ થઈ જશે। અને હવે આપણે જે સોંગનું ટાઇટલ છે પીએનજી નહીં બને તારે મારે, તેને આપણે આવી રીતે અહીંયા ગોઠવી લેવાનું રહેશે। અને હવે ફરીથી લેયર પર ક્લિક કરવાનું છે અને જે આ પોસ્ટર છે તેને તમારે આવી રીતે અહીંયા જે રિક્ષાના પોસ્ટર છે તેને ક્રોપિંગ કરી લેવાનું રહેશે। કંઈક આવી રીતે આમ તમારે ક્રોપિંગ કરી લેવાનું છે। અને આ ક્રોપિંગ છે તેને ફૂલ 50 જેટલું રાખી અને આવી રીતે ગોઠવી લેવાનું રહેશે। હવે આપણે પિક્ચર લેબના ફોલ્ડરની અંદરથી ચેનલનું નામ લેવું હોય અથવા તો ગુજરાતી સોંગ પોસ્ટર એડિટિંગ, તેને થોડું જ મોટું કરી અને આવી રીતે રાકેશ બારોટના ફોટા ઉપર ગોઠવી લેવાનું રહેશે। અને ફરીથી અહીંયાથી તમારે એક બેકગ્રાઉન્ડ લેવાનું છે, જે એક બ્લેક કલરનું હોવું જોઈએ, તેને અહીંયા ક્રોપિંગ કરવાનું છે કંઈક આવી જ રીતે। અને આવી રીતે તમે જોઈ શકો છો, હું આવી રીતે મોટો કરું છું તેવી રીતે તમારે પણ મોટું કરી અને અહીંયા આવી રીતે ગોઠવી 3 ટપકા પર ક્લિક કરીને સેન્ડ ટુ બેક કરી લેવાનું છે। અહીંયાથી કલર તમારે ચેન્જ કરવો હોય તો તમે આવી રીતે કરી શકો છો। તમે જોઈ શકો છો, પછી જે કલર તમને સારો લાગતો હોય તે કલર તમારે અહીંયાથી રાખી લેવાનો રહેશે। તો આપણું પોસ્ટર કમ્પ્લીટ બની ગયું છે। પોસ્ટર કેવું લાગ્યું તે કોમેન્ટની અંદર બતાવજો। અને કોઈ પણ એડિટિંગ, કોઈ પણ પોસ્ટર એડિટિંગ, ફોટો એડિટિંગ, વિડીયો એડિટિંગ, સ્ટેટસ એડિટિંગ ના વિડીયો આપણી ચેનલની અંદર મળી જશે। અને તમારે પણ કોઈ પોસ્ટર એડિટિંગ કરવું હોય તો મને ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર કોન્ટેક્ટ કરજો, હું તમને પોસ્ટર બનાવી આપીશ, પરંતુ ટેક્સ્ટ ફરજિયાત લાગુ થશે। તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। મળશું નવા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર।